ભજનલાલ સરકારની અંદર કેબિનેટ મંત્રી કૃષિ અને ગ્રામીણ મંત્રી રહેલા ડૉક્ટર કિશોરીલાલ મીણાએ રાજીનામું આપી દીધું છે। આમ તો એમણે રાજીનામું મુખ્યમંત્રીને ઘણા દિવસો પહેલાં મોકલાવી દીધેલું। નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાનમાં ભાજપ સરકારને એક મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભાજપના એક દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રીએ રાજીનામું ધરી દેતા રાજસ્થાન સહિત દેશભરના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। તો આ જે ભાજપના દિગ્ગજ નેતાએ રાજીનામું કેમ આપવું પડ્યું અને આ દિગ્ગજ નેતા કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકાર બની ગઈ અને અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું। ભજનલાલ સરકારની અંદર કેબિનેટ મંત્રી કૃષિ અને ગ્રામીણ મંત્રી રહેલા ડૉક્ટર કિશોરીલાલ મીણાએ રાજીનામું આપી દીધું છે। આમ તો એમણે રાજીનામું મુખ્યમંત્રીને ઘણા દિવસો પહેલાં મોકલાવી દીધેલું, પરંતુ આ રાજીનામાની એમણે સત્તાવાર જાહેરાત આજે કરી દીધી છે। હવે આ ડૉક્ટર કિશોરીલાલ મીણાએ રાજીનામું આપ્યું એના કારણ વિશે તો એમણે એવું કીધું છે કે મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એવું વચન આપેલું કે લોકસભાની ચૂંટણીમાં જે 7 વિધાનસભા આવે છે એ 7 વિધાનસભામાં આવતી બધી સીટો હું તમને જીતીને બતાડીશ એવી એમણે વચન આપેલું। પરંતુ લોકસભાની ચૂંટણીની અંદર ભાજપ આજે 7 વિધાનસભામાંથી 4 વિધાનસભામાં જ જીતી શક્યું, એટલે કિશોરીલાલ મીણાએ જે વચન આપેલું એ પૂરું થયું નથી। એટલે એમણે એમ કીધું ડૉક્ટર કિશોરીલાલ મીણાએ કે આ મેં જે વચન આપેલું એ મારું પૂરું નથી થયું, અને સાથે સાથે એમણે એમની જે પોસ્ટ હતી એમાં એવી પંક્તિ પણ લખી કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નહીં જાય। એટલે મેં રાજીનામું આપ્યું છે, પરંતુ આ તો ડૉક્ટર કિશોરીલાલ મીણાએ ખાલી લખવા ખાતર લખ્યું છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, કે પ્રાણ જાય પણ વચન ન જાય। પણ વચન તો ઠીક છે, બીજી બધી ઘણી બધી એવી બાબતો છે કે જેને ડૉક્ટર કિશોરીલાલ મીણાએ રાજીનામું આપ્યું છે। રાજકારણીઓ એવા તો બહુ કંઈ સીધા સાદા હોતા નથી કે ખાલી એક વચન આપી દીધું ને એમાં રાજીનામું ધરી દે, અને પાછું તે બી કેબિનેટ મંત્રાલય હોય તો પણ। રાજકારણના જાણકારો પાસેથી એવી વિગત જાણવા મળી કે આ જે ડૉક્ટર કિશોરીલાલ મીણા છે એ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે જે ટિકિટ ફાળવણી કરી હતી ત્યારથી નારાજ છે, કારણ કે એમણે એમના ભાઈ માટે ટિકિટ માંગેલી, પરંતુ ભાજપે એમના ભાઈને ટિકિટ નહોતી આપી, પરંતુ બીજા એક કનૈયાલાલ મીણાને ભાજપે ટિકિટ આપી દીધેલી। એટલે કિશોરીલાલ મીણા ત્યારથી નારાજ હતા। બીજી નારાજગી એમની ત્યારે હતી કે એમને જ્યારે કેબિનેટ મંત્રાલય તો બનાવ્યા, એમને ગ્રામીણ અને કૃષિ મંત્રાલય પણ આપવામાં આવ્યું, પરંતુ ભજનલાલની સરકારે ગ્રામીણ સરકારમાંથી પંચાયત રાજ અને કૃષિ મંત્રાલયમાંથી કૃષિ માર્કેટિંગનો જે વિભાગ હતો એ કાપી નાખ્યો, અને એ બાકીનો જે હિસ્સો હતો ને એ ડૉક્ટર કિશોરીલાલ મીણાને આપ્યો। એટલે કિશોરીલાલ મીણા નારાજ હતા કે મારે આખું આપવું જોઈતું હતું ને, આ પંચાયત રાજ કાપી લીધું ને કૃષિ માર્કેટ કાપી લીધું, એટલે ભાઈ ત્યારથી નારાજ હતા। એટલે આ બધા કારણોને લીધે એમણે આખરે રાજીનામું આપી દીધું છે। જોકે એક કારણ એ બી સામે આવ્યું છે કે ભજનલાલ શર્મા એટલે રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે તે ભજનલાલ શર્મા અને ડૉક્ટર કિરોડીલાલ મીણા વચ્ચે શરૂઆતથી મતભેદો છે, અને આ મતભેદો હવે ચરમસીમાએ પહોંચ્યા હતા, અને એ વાત હાઈકમાન્ડ સુધી પહોંચી હતી, અને મીણાને ત્યાં દિલ્હી પણ બોલાવવામાં આવ્યા હતા। એટલે કદાચ એવી પણ એક વાત છે કે હાઈકમાન્ડે મીણાને એવું કહી દીધું હતું કે સીધું રાજીનામું આપી દો, બહુ ટપ કરવાની જરૂર નથી। એટલે પણ ડૉક્ટર કિશોરીલાલ મીણાએ રાજીનામું આપી દીધું હોય એવું કહી શકે। હવે કિશોરીલાલ મીણા વિશે એક વાત એવી છે કે જ્યારે
કિરોડીલાલ મીણા છે એમનું જે વર્ચસ્વ મીણા અને આદિવાસીઓ પર હતું, જે કોંગ્રેસની એક જમાનાની અંદર પરંપરાગત વોટ બેંક હતી. એટલે આ મીણાને કારણે બધા જે મતદારો હતા એ ભાજપ તરફ વળી ગયા હતા. પરંતુ કિરોડીલાલ મીણાએ આ મતદારો પર ધ્યાન નહીં આપ્યું, એટલે જે આ પરંપરાગત મતદારો છે મીણા અને આદિવાસી એ બધા ફરીથી કોંગ્રેસની તરફ વળી ગયા. બીજું કે આ ડૉક્ટર કિરોડીલાલ મીણાની હિસ્ટ્રી પણ જોવા જેવી છે કે વસુંધરા રાજે જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ત્યારે આ મીણા એમની સરકારની અંદર કેબિનેટ મંત્રી પણ હતા, પરંતુ એમને વસુંધરા રાજેની સાથે પણ નહોતું ફાવતું અને એમના મતભેદોને કારણે એમણે ભાજપ પાર્ટી છોડી દીધેલી અને એ પછી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને ધારાસભ્ય બનેલા. એ પછી 2013માં PM સંગમાની પાર્ટી તરફથી પણ લડેલા અને તે વખતે ધારાસભ્ય બનેલા. પણ એ પછી 2018ની અંદર કિરોડીલાલ મીણા ફરીથી ભાજપમાં આવેલા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.